ક્યાંથી તમે ઇન્સ્પાયર થયા કે તમારે સિંગર બનવું છે? બેસિકલી આઈ એમ એન એક્સિડેન્ટલ સિંગર. મને ક્યારે સિંગર બનવું નહોતું. સિચ્યુએશન હેઝ મેડ મી અ સિંગર. જ્યારે તમે તમારું પહેલું સ્ટેજ પરફોર્મન્સ આપ્યું ત્યારે શું ફીલ કરતા હતા તમે? એક્સાઇટમેન્ટ, નર્વસનેસ? બહુ ગભરાયેલો હતો. પહેલી વખત આટલા બધા લોકો જોયા હતા એક સામટા, કે જે ખાલી તમને સાંભળવા માટે આવ્યા છે. હું હમણાં એક ફોક ફેસ્ટિવલમાં ગાવા માટે ટર્કી ગયો હતો. તો ત્યાં એ લોકોએ ઇન્ડિયન શબ્દની સાથે સાથે હિન્દુસ્તાની એવો શબ્દ અમને વાપર્યો હતો. ઇન્સ્ટેડ ઓફ ભારત દે હેવ ઇન્ડિયા અને હિન્દુસ્તાન. ઘણા બધા કલાકારોનો એવા સોંગ્સ આપણે સાંભળીએ છીએ, એટલા ફેમસ થયા છે આપણા ગુજરાતના. ગરબા હોય કે પછી કોક સ્ટુડિયો સાથે થયા હોય કે કોઈ પણ, એમાંથી તમારું કોઈ એવું ફેવરેટ સોંગ? હમણાંથી આમ સ્ટક વિથ મીઠા ખારા રિસન્ટ સોંગ મને પર્સનલી ગોતીલો કરતાં એ ગીત વધારે ગમે છે. નમસ્તે મિત્રો, ગુજરાતની ધરતી હંમેશાથી સૂર, તાલ અને પરંપરાઓથી ભરી પડી છે. ફ્રોમ ગરબા ટુ લોકગીત, ડાયરા ટુ ભજન, આપણું ફોક મ્યુઝિક એક ઇમોશન છે જે લોકોને જોડે છે. અને આપણા ગુજરાતમાં ઘણા બધા કલાકારો છે અને એમાંથી એક કલાકાર આપણી સાથે આજે જોડાયા છે, કૌશલ પીઠાડિયા. કૌશલ પીઠાડિયા, ખૂબ આનંદ થાય છે આપને આજે હિન્દ સોશિયલ પર જોઈને. થેન્ક યુ ફોર જોઈનિંગ અસ ટુડે. આજે આપણે વાત કરીશું ગુજરાતી ફોક મ્યુઝિકની. દરેક કલાકાર, આર્ટિસ્ટની એક જર્ની હોય છે. આજે આપ એક મોટા કલાકાર છો, તો આપની બી એક જર્ની હશે. આટલું બધું નવરાત્રિમાં પરફોર્મ કર્યું, ઘણા બધા સ્ટેજ પરફોર્મન્સીસ થયા છે. ક્યાંક એક સ્ટાર્ટિંગ પોઈન્ટ હોય છે, એક જર્ની હોય છે સ્ટાર્ટિંગની. એ આપની શું હતી? ક્યાંથી તમે ઇન્સ્પાયર થયા કે તમારે સિંગર બનવું છે? બેસિકલી આઈ એમ એન એક્સિડેન્ટલ સિંગર. મને ક્યારે સિંગર બનવું નહોતું. સિચ્યુએશન હેઝ મેડ મી અ સિંગર. અને સૌથી પહેલું પરફોર્મન્સ મારી સ્કૂલમાં, આઈ સ્ટીલ રિમેમ્બર, યર 2006 આકાશવાણીની એક સ્વર પરીક્ષા પાસ કરી હતી મેં. અને એના પછી મારી સ્કૂલ ટીચર ગોટ ટુ નો કે કૌશલ ગાય છે. અંસા ટીચર નામ હતું એમનું. એમણે મને એટલો બધો પુશ કર્યો. એમણે મને સંગીત શીખવા માટે બહુ પ્રેરણા આપી, મારો ઉત્સાહ વધાર્યો. અને ફ્રોમ યર 2011, 2011, આઈ ફાઇનલી સ્ટેપ ઇન ટુ ધ વર્લ્ડ ઓફ મ્યુઝિક. પરફોર્મ કરવાની શરૂઆત 2011માં કરી. પહેલાં ભજન, કોરસ એવું બધું ગાતો. એક સિંગરની લાઈફમાં ના દરેક તબક્કા અત્યાર સુધી મેં જીવ્યા છે. કે આઈ હેવ સ્ટાર્ટેડ માય કરિયર ફ્રોમ ધ કોરસ. કોરસ ગાયકીથી શરૂ કરીને હું કોઈકનો કો સિંગર થયો. એના પછી હું લીડ સિંગર થયો. લીડ સિંગર થયા પછી આઈ હેવ એસ્ટાબ્લિશ માય ઓન બેન્ડ. અને અત્યારે તમારા બધા સામે છું. આવી સરસ મજાની જર્ની રહી મારી. અને હજી આગળ બહુ જ બધું એક્સપ્લોર કરવાનું છે. આઈ હોપ કે એ બધું કરતો રહીશ. ગ્રેટ. ને તમે જેમ કહ્યું 2011થી તમે સ્ટાર્ટ કર્યું સ્ટેજ પરફોર્મન્સીસ ને બધું. જ્યારે તમે તમારું પહેલું સ્ટેજ પરફોર્મન્સ આપ્યું ત્યારે શું ફીલ કરતા હતા તમે? એક્સાઇટમેન્ટ, નર્વસનેસ? બહુ ગભરાયેલો હતો. પહેલી વખત આટલા બધા લોકો જોયા હતા એક સામટા, કે જે ખાલી તમને સાંભળવા માટે આવ્યા છે. અને હું આમ કરીને ગાતો હતો. આમ બે હાથે આમ મુઠ્ઠી વાળી દીધી હતી. સ્ટેન્ડ ઉપર માઇક હતું અને આઈ કુડન્ટ સી, કે આમ લોકોની સામે જોઈ નહોતો શકતો. મેં પહેલું ગીત ગાયું અને મને બહુ અપ્લોઝ મળ્યો. પછી ધીરે ધીરે મને કોન્ફિડન્સ આવવા લાગ્યો. અને પછી તો ખબર નહીં આખો શો કેવી રીતે ગયો. પણ હા, ઇટ વોઝ અ ગ્રેટ સ્ટાર્ટ. 2 ગીતો હતા પણ મજા આવી. ગ્રેટ. તમે મેં જોયું NMACCમાં બી તમે પરફોર્મ કર્યું હતું. સો NMACCનું ફૂલ ફોર્મ છે નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર. બેસિકલી જ્યારે મને એક રેન્ડમ ફોન કોલ આવ્યો હતો કે कौशल आप ये डेट को क्या कर रहे हैं?
मैं कीधु कि कौन बात कर रहा है. मैंने कि वो सब छोड़ो ना, आप क्या कर रहे हो. देयर इज अ गुड अपॉर्चुनिटी फॉर योर सेल्फ. वुड यू लाइक टू कम टू द मुंबई फॉर अ साउंड चेक शो. आई वाज लाइक, आर यू किडिंग? જોક કરો છો કોઈ ફોન કરીને? પ્રેન્ક કોલ છે આ? મેં કે ના ના, અ વેરી બ્યુટિફુલ થિંગ ઇઝ કમિંગ અપ. અત્યારે અમે લોકો રિવીલ નહીં કરી શકીએ કેમ, પણ આર યુ અપ ફોર ધ સાઉન્ડ ચેક શો? એટલે આઈ વોઝ લાઈક કે ઓકે. અને હું મુંબઈ ગયો, બોરીવલી ઉતર્યો અને ત્યાંથી મને એ લોકો પિક કરી ગયા અને અમે લોકો BKCમાં એક જગ્યાએ ગયા. હવે જોઈને એ જગ્યા એટલી બધી સરસ લાગતી હતી. ત્યાં ક્યાંય નામ કશું હતું નહીં એ જગ્યાનું, પણ જોઈને એવું લાગતું હતું કે ધીસ ઇઝ આર્ટ સેન્ટર. અહીંયા ઓડિટોરિયમ્સ છે ને આ બધું બહુ સરસ. એમણે પહેલાં ટૂર આપી અને કોઈ રિવીલ કરતું નહોતું કે આ શું છે. અને સીધો જઈને સ્ટેજ ઉપર બેસાડ્યો ને જઈને જોયું તો ઓલરેડી ત્યાં 100 લોકો બેઠા છે. અને આઈ વોઝ લાઈક આ તો સાચું. અને એટલે અને એના પછી મારે જ્યારે શો શરૂ કરવાનો હતો ત્યારે ઓડિયન્સ લાઇટ થઈને તો મેં જોયું નીતાબેન ઇઝ સિટિંગ દેર અને આઈ એમ શોક્ડ, આઈ એમ નમ કે શું કર. એટલે અરે સરપ્રાઈઝ, આવું કોણ કરે, એવું થઈ ગયું કે એસા કોણ કરતા હે. અને પછી ત્યાંના કોર્ડિનેટર છે, એમણે મને ગ્રીન રૂમમાં એવું કીધું કે પ્રોબેબલી યુ આર ધ ફર્સ્ટ વન હુ ઇઝ ગોઈંગ ટુ પરફોર્મ ઇન ઓપનિંગ સેરેમની ઓફ NMACC. એટલે દેટ ઇઝ હાઉ આઈ ગોટ ધી ઓપોર્ચ્યુનિટી ટુ પરફોર્મ દેર. ગજબ કહેવાય કે તમને ખબર નથી તમારે ક્યાં પરફોર્મ કરવાનું છે. યુ આર નોટ પ્રિપેર્ડ ફોર ઇટ. ત્યાં જઈને સીધું સરપ્રાઈઝ નીતા મુકેશ અંબાની સામે. પણ અત્યારે તમારો જે ફેન બેઝ છે એ ઓલમોસ્ટ આમ જેનઝી મિલિયનલ કાઇન્ડ ઓફ છે. અને એમાં તમે એક મિલિયનલ, હું એક જેનઝી. તો એઝ અ જેનઝી મેં અમુક ફ્રેઝીસ અને વર્ડ્સ તમારા માટે શોધીને રાખ્યા છે. ઓકે. જે હું તમને આપીશ, તમારે એનો મીનિંગ મને કહેવાનો છે. ઓકે. અને એને એકદમ શુદ્ધ દેશી ગુજરાતીમાં કન્વર્ટ કરવાનું છે, જે આપણે નોર્મલ રૂટીન ભાષામાં ફ્રેન્ડ્સ સાથે બોલતા હોઈએ એમ. ડન. ઓકે, સો લેટ્સ સ્ટાર્ટ. ફર્સ્ટ છે ફોમો. ફોમોનો મતલબ ખબર છે? હા, એટલે એને ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરવાનું. એનો મતલબ શું? યાર આ કેવો શબ્દ છે ફોમો. તો બહુ રૂટીન લાઈફમાં વપરાય છે કે યાર મને ફોમો થઈ ગયો કે મારા બહુ બધા મિત્રો ગોવા પાર્ટી કરે છે ને અહીંયા હું આમ ડુઈંગ માય ઓન વર્ક. તો ફોમોનું ગુજરાતી કે દેશી વર્ઝન શું હોઈ શકે? સરસ સવાલ લાવી છું તું. થેન્ક યુ. ચલો પાસ. અરે કંઈક તો આમ હશે ને. ફોમો એવરીબડી નોઝ ધ ફૂલ ફોર્મ ઓફ ફોમો, ફિયર ઓફ મિસિંગ આઉટ, જે આપણે નોર્મલ પણ એનું એટલે કંઈક છૂટવાની ભૂખ, બીક. હા, બટ અગર આમ ફ્રેન્ડ સાથે વાત કરતા હોય એકદમ દેશી લહેકામાં જે નીકળે, માઈ જા. ઓકે, કારણ કે આપણે તો પહોંચવાના નથી. ઓકે, ધેન વાઇબ ચેક. વાઇબ ચેક ચા સાથે જ થાય હંમેશા. એટલે વાઇબ ચેક કરવા માટે ચાની ટપરી પર ભેગા થવું પડે. કેટલી? હા, બટ અગર એ શબ્દને તમારે કોઈ આમ સેન્ટેન્સમાં યુઝ કરીને કહેવું હોય ઇન ગુજરાતી, મજા. મજા. પાઈ ગયું. મજા હાલશે. હાલ છે. હાલી જશે. થર્ડ વર્ડ ચિલ બ્રો. ચિલ બ્રો. ચિલ બ્રો. શાંતિ રાખને. થાય થઈ જશે. ફોર્થ થોડું આપણે નોર્મલ યુઝ નથી કરતા, મેઇન કેરેક્ટર એનર્જી. મેઇન કેરેક્ટર એનર્જી. જેનઝી એકદમ. મેઇન કેરેક્ટર એનર્જી આઈ ગેસ બધાના જીવનમાં મેઇન કેરેક્ટર ઇઝ ગોડ અથવા તો દેટ એનર્જી. તો મને એવું છે કે એનું ટ્રાન્સલેશન તો ભગવાન સિવાય બીજું કંઈ ના હોવું જોઈએ. ઇટ્સ ગોડ.
લાસ્ટ છે ગોટ. ગોટનું ગુજરાતી પહેલાં તો એનું ફૂલ ફોર્મ કે હું કંઈક અલગ. ગ્રેટેસ્ટ ઓફ ઓલ ટાઈમ. હા એટલે ઓકે વી આર ઓન સેમ પેજ. કારણ કે એઝ આઈ એમ ટીચિંગ ઇન ધ કોલેજ અમારા છોકરા બહુ બધા ફૂલ ફોર્મ બહુ અલગ અલગ રીતે રિપ્રેઝેન્ટ કરે. ટિપિકલ જેન્ઝીઝ. ગ્રેટ ઓફ ઓલ ટાઈમ જે સૌથી બેસ્ટ હોય એની માટે ગુજરાતીમાં એનું ટ્રાન્સલેશન છે સર્વશ્રેષ્ઠ. આમ તો તમારા આઈડલ અથવા તો તમે જેને માનતા હોય, ફોર મી માય ગોડ્સ આર માય પેરેન્ટ્સ એન્ડ માય ગુરુસ, કે જેમના લીધે અહીં સુધી અવાયું છે અને જેમની પાસેથી શીખીને કંઈક લોકોને આપી શકાય. ગુજરાતીમાં આપણી પાસે ગુજરાતમાં ઘણા બધા ગોટ્સ છે, કલાકારો છે એવા. એમાંથી ઘણા બધા કલાકારોનો એવા સોંગ્સ આપણે સાંભળીએ છીએ, એટલા ફેમસ થયા છે આપણા ગુજરાતના ગરબા હોય કે પછી કોક સ્ટુડિયો સાથે થયા હોય કે કોઈ પણ. એમાંથી તમારું કોઈ એવું ફેવરેટ સોંગ જે તમે ક્યારે બી સાંભળો, આમ મૂડ બૂસ્ટર ટાઈપ? હમણાંથી આમ સ્ટક વિથ મીઠા ખારા રિસન્ટ સોંગ મને પર્સનલી ગોતીલો કરતાં એ ગીત વધારે ગમે છે અને એના શબ્દો બહુ જ સુંદર શબ્દો છે કે લોકોને ભલે ગમે ભર્યા મને ગમતા સૂકા દરિયા રે. એટલે એકચ્યુઅલી લોકસંગીતની મજા જ એ છે કે જે શબ્દો લોકોએ અનુભવ્યા છે અથવા તો જે લોકોના અનુભવ છે એ આપણી પાસે સચવાઈને એ અનુભવ આપણા સુધી પહોંચ્યા છે. બાકી એક એક્ઝામ્પલ આપું તો કૃષ્ણ ભગવાનનો જન્મ થયો મથુરા, ગયા ગોકુળ, અને ગોકુળ મૂકીને પાછા મથુરા જ્યારે મા બાપને છોડાવવા જાય છે એના પછી એક બહુ સરસ મજાનું લોકગીત છે, ઓધાજી મારા વાલાને વઢીને કહેજો રે. એટલી સુંદર વાત એ ગુજરાતીમાં લખાય છે પણ ત્યાં બોલાય છે તો બધી જ ભાષા. એ વખતનું ચલણ કદાચ એ જ ભાષાનું હશે, પણ એવું બની શકે કાં તો એવી કલ્પના હોઈ શકે કે ત્યારે ભગવાનનો કોઈ ભક્ત ત્યાં હાજર હશે, ચારણ રૂપે કે કોઈ દાસ રૂપે, અથવા તો કોકને ભગવાને સુજાડેલી એ વાત હશે જે આપણને ગુજરાતીમાં મળે છે અને વર્ષોથી એ ગવાય છે. બહુ ઇન્ટરેસ્ટિંગ વાત આ ગીતની એવી છે કે એકચ્યુઅલી આ ગીત વપરાયું છે રા નવઘણ ફિલ્મમાં. જો આપણે એનો રેફરન્સ જોઈએ તો ગૌરાંગ વ્યાસે આ ગીત નો ઉપયોગ કર્યો છે ફિલ્મ રા નવઘણમાં, જ્યારે રાના માતા પિતાને છળથી લોકો મારી નાખે છે અને એમના સેનાપતિ રાને પોતાના ઘરે લઈ જાય છે અને આ હાલરડું અને હાલરડાના ફોર્મમાં યુઝ કર્યું છે કે જ્યારે નવાબ આવે છે સેનાપતિના ઘરે અને એવું કહે છે કે આ બેમાંથી સાચો દીકરો કોણ છે, એ પોતાનો દીકરો આપે છે, એનું માથું કાઢે છે. નવાબને એવું થાય છે કે તલવાર તો કોઈ પણ ચલાવે, જો આ તારો દીકરો ના હોય તો એની માને બોલાય અને કે એના હાથેથી એની આંખો કાઢે. અને ત્યારની ક્ષત્રિય રાણી રજપૂતાણી એવું કરે છે, પોતાના સગા દીકરાની આંખો પોતાના હાથે કાઢે છે અને એક પણ વાર આંખમાંથી આંસુ નથી પાડતી અને જૂનાગઢના રાજા રાને એ બચાવે છે. એ રેફરન્સમાં ગીત યુઝ કર્યું છે. એટલે આ આપણી ભાષાની બહુ જ મજા છે, આ આપણી સંસ્કૃતિ કે આપણા કલ્ચર, આપણા વારસાની એક મજા છે કે આવા બહુ જ બધા બલિદાનો છે અને જે આપણા સુધી પહોંચ્યા પણ છે આપણી ભાષામાં. ગજબ વસ્તુ શેર કરી, મને તો ખબર જ નથી અને મે બી જેટલા લોકો જોઈ રહ્યા છે એ લોકોને બી આ સ્ટોરીનો આઈડિયા નહીં હોય. યુટ્યુબ પર ફિલ્મ અવેલેબલ છે રા નવઘણ, પ્લીઝ બધા જોજો, સરસ ફિલ્મ છે. એટલે તમારા પ્રમાણે આ ગુજરાતી મ્યુઝિક ઇન્ડસ્ટ્રીનો ગોટ કોણ છે તમારા માટે? કોઈ તમે જેમનાથી ઇન્સ્પાયર બી થતા હોય? ભાર્ગવ કેદાર. એમની સાથે કોઈ ફન એન્કાઉન્ટર થયેલું હોય કે વાત? હું અને ભાર્ગવભાઈ અમે લોકો નાટક કરીએ છીએ અકુપાર, અદિતિબેન, એ ધ્રુવ ભટ્ટ એ લખેલી નોવેલ છે જે ગીરના લોકોની ઉપર છે કે ગીરના લોકો કેવી રીતે જંગલના પ્રાણીઓ સાથે જીવન વિતાવે છે, માલધારીઓની વાત છે. અને એમાં આઈ એમ ડુઈંગ અ સ્મોલ કેરેક્ટર. ભાર્ગવભાઈ રવા હતા કરીને
બહુ સરસ મજાનું કેરેક્ટર કરે છે. તો ઓન સ્ટેજ બહુ બધા હેપી મોમેન્ટ્સ છે અમારા, અને ઓફ સ્ટેજ બી ભાર્ગવભાઈ ઇઝ ધ વન કે જે હંમેશા બહુ સુંદર કવિતાઓ તમને સંભળાવે, કારણ કે પોતે લખે છે જ એટલું સરસ, અને એમની પાસેથી તમને એવી કવિતાઓ ને એવી વાતો પણ મળે. તો ફોર મી હી ઇઝ ધ ચલતા ફિરતા પટારા, કે ખજાનો છે, જ્યારે તમને મળે ત્યારે સત્સંગ કરી લો, બે સારી વાતો કાને પડશે જ. એક કિસ્સો જે પર્ટિક્યુલર તમને યાદ રહી ગયો હોય એમના સાથેનો, બેક સ્ટેજ હોય કે ઓન સ્ટેજ? હું એક વખત અકુપારના નાટકમાં મ્યુઝિક ઓપરેટ કરતો હતો, અને એની સાથે મારે લેપલ પણ ઓપરેટ કરવાના હતા, અને ભાર્ગવભાઈનું માઇક બંધ હતું. ભાર્ગવભાઈ ઓન સ્ટેજ છે, મારે ઓડિયન્સમાંથી જવાનું છે બેક સ્ટેજ, અને ભાર્ગવભાઈ આટલે આગળ ઊભા છે ને મારે પાછળ ભાર્ગવભાઈ માઇક બંધ છે, માઇક બંધ છે, અને એ એમના ડાયલોગ્સ બોલે છે અને પાછળથી આમ મમ કરે છે માઇક, કે ઓકે ક્યાં છે સ્વિચ ક્યાં છે, મળતી નથી, આ ચાલુ નથી થતું. અને પછી હી ટુક એક્ઝિટ, નાનકડી એક્ઝિટ લે છે, હું એને માઇક ચાલુ કરી આપું છું, અને વળી પાછા સ્ટેજ ઉપર જાય છે. ક્વિક ઇમ્પ્રોવાઇઝેશન, અને જેમાં એટલું બધું હસવું આવે છે પછી આ પ્રસંગ યાદ કરીને, કે ઓન સ્ટેજ જો આપણે આવી તકેદારીઓ ન રાખી હોય, ટેકનિકલ તમે થોડા કાચા પડો તો આ તો સચવાઈ ગયું, પણ અમુક સિચ્યુએશન ન સચવાય તો આપણું નામ ખરાબ થાય અને સાંભળવાનું આવે ઇન્સર્ટ. તો હંમેશા યાદ રહેશે. હવે જ્યારેથી નેક્સ્ટ શો થતો હશે, પરફોર્મન્સ થતો હશે, ત્યારે પહેલા માઇક ચેક કરશો. યસ, બરોબર છે ડેફિનેટલી. ને? તો પાછું સ્ટેજ ઉપર ભાગીને જવું પડશે. યસ. હવે એક ગીત જે તમે ગુજરાતને ડેડિકેટ કરો. બહુ જ બધા સુંદર ગીતો ગુજરાત માટે લખાયા છે. ધન્યધરા ગુજરાત, જય જય ગરવી ગુજરાત. આપણી ભાષા જ એટલી સુંદર છે ને કે આમ પર્ટિક્યુલર કંઈક એક ચોઈસ કરવું અઘરું છે. પણ મેં મારી સ્કૂલમાં સૌથી પહેલું જે ગીત ગુજરાત વિશે શીખ્યું હતું એ ગીત આલ સિંગ. જય જય ગરવી ગુજરાત જ છે. એ હમણાં તમે આપણા ગુજરાતી સિંગર્સના બહુ બધાના અલગ અલગ અવાજમાં સાંભળી શકો છો. ઇટ્સ ઓન યુટ્યુબ. જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત, દીપે અરુણો પ્રભાત, જય જય ગરવી ગુજરાત. વંદન વંદન ગુજરાત તને વંદન, વંદન વંદન ગુજરાત તને વંદન. બહુ જ સરસ ગાયું. થેન્ક યુ. સિરિયસલી માં મેં લાઈવ પરફોર્મન્સ મિસ કરી લીધું આ વખતે નવરાત્રીમાં, બટ અત્યારે સાંભળવા મળ્યું મને. માય ઇયર્સ આર બ્લેસ્ડ ગાઈઝ. થેન્ક યુ. સો એક ઓર ફન સેગમેન્ટ મેં તમારા માટે નાનો પ્રિપેર કર્યો છે. ડન. તો આનું છે રોંગ આન્સર્સ ઓનલી. ઓકે. હું તમને ક્વેશ્ચન્સ પૂછીશ, એના ઓફકોર્સ તમારે ખોટા જ જવાબો આપવાના છે તમારી સ્ટાઇલમાં. ઇટ કેન બી એનીથિંગ રેધર દેન ધ કરેક્ટ આન્સર. ફર્સ્ટ, ગરબા કેવી રીતે રમાય? બ્રેક ડાન્સ કરીને. ટ્રાય કરીશું આપણે. સેકન્ડ, પરફોર્મન્સ જ્યારે કરતા હોઈએ સ્ટેજ ઉપર, આખી મ્યુઝિકની ટીમ હોય, પણ એમાં પર્ટિક્યુલર જે ઢોલ હોય એ શું કામ આવે? ઢોલ સરસ મજાનું સૂર આપે જેનાથી ગાઈ શકાય. ઇમેજિન કરી જોઉં છું. અને આપણે હમણાં જ તમે જે ફન એક કિસ્સો કીધો એના સાથે જ મળતો એક ક્વેશ્ચન છે. પરફોર્મન્સ વખતે અગર માઇક જ ના હોય તો શું કરવાનું? તો એ ગાવાનું. કઈ રીતે? હવે તે કીધું તું ખોટા જવાબ હોય, જવાબ સામે પ્રશ્ન ના હોય. તો પછી અગર માઇક છે તમારી પાસે, લેટ્સ ઇમેજિન દેટ કે તમારી પાસે માઇક છે, બટ એના સિવાય ગાવા સિવાય કંઈ બી કરવાનું છે એનાથી,
માઇક છે પણ ગાયા સિવાય કંઈ ગાવા પણ સિવાય કરવાનું કંઈ છે. ઉછાળીને રમવું તો તો પછી સિંગિંગનું શું કરવાનું? એમાં તો ક્યાં માઇક જોઈએ જ છે. પોઈન્ટ. પછી દાંડિયા રાસ રમતા વખતે દાંડિયા કેમ યુઝ? સામેવાળાને મારવા. માર્યા છો તમે ક્યારે? અરે બહુ જ સપનામાં, કારણ કે આમ તો હું રમ્યો નથી 15 વર્ષથી. કોઈએ તમને માર્યા છે? રમ્યો જ નથી 15 વર્ષથી. આ વર્ષે નવશક્તિમાં ગરબા રમવા ગયો હતો, પણ હું જ્યારે પહોંચતો હતો ત્યારે 3 તાલી જ ચાલતી હતી, એટલે રાસ તો રમ્યો જ નથી. 15 વર્ષનો નહીં. ના ચાલે. આવતા વર્ષે સ્પેશિયલ હું હોવું જોઈએ. આવતા વર્ષે હું ટ્રાય કરીશ દાંડિયા રાસ બાય કૌશલ પીઠાણી. કે અને એમાં દાંડિયા રમવા સિવાય ખાલી બાકી જે કરવું હોય. ઓકે, તમે આ સેગમેન્ટ થોડો આપણો સારો એવો ગયો છે, તમે જીતી ગયા છો, પાસ કરી લીધું છે તમે આ સેગમેન્ટ. રોંગ આન્સર્સમાં 4 out of 4 સ્કોર કર્યો છે. થેન્ક યુ. સો એના માટે એક નાનું ગિફ્ટ તમારા Wow. માટે હવે ક્યાં છે? ઇન સોશિયલ, થેન્ક યુ સો મચ આ ગિફ્ટ માટે. મારે રિયલી જાણવું હતું કે જ્યારે હિન્દ સોશિયલની ટીમે કે મેં તમને અપ્રોચ કર્યું કે આવી રીતે અમે હિન્દ સોશિયલ પ્લેટફોર્મ બનાવ્યું છે, તો ત્યારે તમારા માઇન્ડમાં શું ફર્સ્ટ ઇમ્પ્રેશન હતી હિન્દ સોશિયલ વિશે? સૌથી પહેલાં તો મને નામ બહુ ગમ્યું હતું, કારણ કે હિન્દ એ આપણા ભારત, આપણી રાષ્ટ્રભાષા હિન્દી પણ એનો ચિતાર આપે, એટલે એ સાંભળીને જ પહેલાં બહુ સારું લાગ્યું કે બહુ વર્ષો પછી કોઈ એકચ્યુઅલ હિન્દ વિશે વાત કરે છે. અને હિન્દ શબ્દ બહુ પોતીકો લાગે પોતાનો, કારણ કે હું હમણાં એક ફોક ફેસ્ટિવલમાં ગાવા માટે ટર્કી ગયો હતો, તો ત્યાં એ લોકોએ ઇન્ડિયન શબ્દની સાથે સાથે હિન્દુસ્તાની એવો શબ્દ અમને વાપર્યો હતો. ઇન્સ્ટેડ ઓફ ભારત દે હેવ ઇન્ડિયા અને હિન્દુસ્તાન. એ લોકોની ભાષામાં હિન્દુસ્તાન એમાં ઉ નથી, એટલે એ લોકો હિન્દુસ્તાન એવું બોલે છે. તો મને આઈ વોઝ પ્રીટી મચ એક્સાઇટેડ. મેં જ્યારે સાંભળ્યું ત્યારે મને પહેલાં એવો પ્રશ્ન થયો કે શું હશે. પછી નામ પરથી આઈ રિયલાઇઝ કે હિન્દ સોશિયલ એટલે કદાચ ભારતભરના ની સંસ્કૃતિઓને સાચવતું કોઈક એવું પ્લેટફોર્મ હશે જે અલગ અલગ માહિતી અને અલગ અલગ લોકોને ગ્લોબલી લોકો સુધી પહોંચાડતું હશે. આજનો આપનો આ મિની એપિસોડ સારો રહ્યો. થેન્ક યુ. કૌશલભાઈ, એમની વાતો, ઇન્સ્પાયરિંગ વાતો, તમારી સાથે વાત કરીને ખૂબ જ મજા આવી. થેન્ક યુ સો મચ. થેન્ક યુ આજે જોડાવા માટે. થેન્ક્સ ટુ યુ અને થેન્ક્સ ટુ હિન્દ સોશિયલ કે આવી સરસ મજાની કન્વર્ઝેશન લાવવા માટે. અને આઈ હોપ કે આગળ પણ બહુ બધા આવા ઇન્ફોર્મેટિવ પોડકાસ્ટ તમે લોકો એપ પર તો મૂકો જ, અને આને વધારે ગ્લો કરો. એટલે થેન્ક યુ સો મચ હિન્દ સોશિયલ ફોર ઇન્વાઇટિંગ મી, મારી વાતો સાંભળવા માટે અને મારી જર્ની સ્પેશિયલી લોકો સુધી પહોંચાડવા માટે. થેન્ક યુ. આવી જ રીતે આપણા દેશના કલાકારો અને આપણી સંસ્કૃતિ વિશે જાણવા માટે જોડાઓ હિન્દ સોશિયલ પર. ડાઉનલોડ હિન્દ સોશિયલ પ્લે સ્ટોર અને એપ સ્ટોર બંને પર અવેલેબલ છે. અગેન આભાર કૌશલભાઈ. થેન્ક યુ એવરીબડી ફોર જોઈનિંગ ઓન ધીસ એપિસોડ, ફોર વોચિંગ ધીસ એપિસોડ. મળીએ નેક્સ્ટ એપિસોડમાં વિથ ધ સેમ વાઇબ. એક મેસેજ જે તમે તમારા ફેન્સને કહેવા માંગો અબાઉટ હિન્દ સોશિયલ? સૌથી પહેલાં તો આઈ વુડ લવ ટુ થેન્ક હિન્દ સોશિયલ, ભારતનું એકમાત્ર કલ્ચરલ પ્લેટફોર્મ જે અવનવી અને સુંદર મજાની ભારતની સંસ્કૃતિ તમારા સુધી લઈ આવી રહ્યું છે. અને આઈ હોપ કે આજથી એની શરૂઆત થઈ ગઈ છે. જો હજી સુધી તમને હિન્દ સોશિયલ શું છે એ ખબર ના હોય તો ફટાફટથી એપ સ્ટોરમાં જઈને એપ્લિકેશન ડાઉનલોડ કરો, એના વિશે જાણો. બહુ જ બધી ઇન્ટરેસ્ટિંગ અને નવી વાતો તમારી રાહ જોઈ રહી છે એની અંદર.
અમે એક શરૂઆત કરી છે. હું એવું ઈચ્છીશ અને રિક્વેસ્ટ કરીશ બધાને કે એક શરૂઆત તમે તમારા તરફથી કરો અને ખરેખર આખા હિન્દમાં, આખા ભારતમાં આ સોશિયલને એકચ્યુઅલી સોશિયલ કરીએ એવી આશા રાખીએ છીએ. તો પ્લીઝ હિન્દ સોશિયલ ડાઉનલોડ બી કરી લો પ્લે સ્ટોરમાં જઈને, યુટ્યુબ પર એને સબસ્ક્રાઈબ કરો અને જ્યાં પણ તમને આ પ્લેટફોર્મ દેખાય અને એક્સપ્લોર કરવાનો પ્રયત્ન કરો. એન્ડ મેઇન પોઈન્ટ, આ જે પોડકાસ્ટ છે એ હિન્દ સોશિયલમાં પણ અવેલેબલ છે. સો તમે ત્યાં જઈને પણ જોઈ શકો છો એક્સક્લુઝિવલી. ત્યાં તમને BTS બી મળી જશે, જે તમને નોર્મલી બીજા કોઈ પ્લેટફોર્મ પર અવેલેબલ નહીં થાય. થેન્ક યુ ફોર યોર વર્ડ્સ કૌશલભાઈ. આવી જ રીતે આપણી દેશની સંસ્કૃતિ અને ઘણા બધા કલાકારો વિશે જાણવા માટે ડાઉનલોડ કરો હિન્દ સોશિયલ. પ્લે સ્ટોર અને એપ સ્ટોર બંનેમાં અવેલેબલ છે. લિંક ઇઝ ઇન ધ ડિસ્ક્રિપ્શન બોક્સ બિલો.